માતાજી ને હર હર મહાદેવ નવા લોકમાં સ્વાગત છે. મમ્મી જો અત્યારમાં શાક બીજી વખત મેગી દીધું છે કેમ કે શાક સડી ગયું ને મમ્મી હે શાક સડી ગયું હે ને કીધું વડીનું શાક કર્યું છે ને આમ રોટલા કરી નાખ્યા. હજી આપણે ઊભા થયા છે આજે 8 વાગી ગયા કેમ કે તો 8 વાગી ગયા. મમ્મીને જવાનું છે કે મમ્મી 11 કરવા નહીં જવાનું આજે 11 છે કેમ ક્યારે કરવાનું છે એમ કે શું કામ કરવાનું છે આજ બેહવાના આમ જો આમ મમ્મીને એટલા અત્યારમાં કેટલા બધા ઠામડા પીડ્યા છે ઠામડા ને એવું પીડ્યું છે ને આપણે આ મંદિર મોટર ને એવું કાઢવાનું છે. મોટર ને દાળની મોટર માથે નીકળી છે ને એ પાછી દાળમાં ઉતારવા જવાનું છે. અમારે હાર્દિકભાઈની આમ છે આપણે અત્યારમાં એ સાહેબજી દાળની મોટર ઉતારવાની છે. જો દાળમાં મોટર ઉતારવા જાય ત્યાં આમ ઉતારે છે બપ્પાની મોટર તો ઉતરી ગઈ છે અમારા હાર્દિકભાઈને અંદરના એવું છે. અને એ વાયર પાથરે છે ને આપણે અહીંયા ભૂંગળી છે ભૂંગળી આ છે ને એ લાંબી કરવાની છે એવું છે. અત્યારમાં પોપટ બોલે છે એ આપણે સવારમાં લાગી જાય છે કામે. અને દાદાથી હેઠાને એવું સારું કરે છે ખેતરના ને આપણે ત્યાં પાણી કુંડીમાં નહીં કે તે ભરવાનું છે કે તે મોટર અત્યારમાં કરીએ છીએ એવું છે. તો આપણે આ ભૂંગળીને એવું લાંબુ કરી દઈએ તારમાં એ કંઈક કામ હશે તો રોહું નીકળે. હવે તો કંઈ કામ નહીં આ ભૂંગળીને એવું લાંબુ કરવાનું છે તો કરી નાખીએ આપણે. જો મોટરનું ને એવું હિરખું કરતા હવે આ સાઈડને એવું ખડકવાનું છે. મમ્મી એને એના તારમાં કાપી નાખ્યું આપણે બેનને મેકવા જાય એવું છે ને ખાડી થોડુંક બેસી ગયું એવું લાગે. 11 છે 11 કરવાનું છે ને તડકો ફૂલે ફૂલ થઈ જવા પાણી પીવા જાય છે કાપવાનું છે ને આ ખડકવાની મમ્મીની અંદર ના ખડકે છે એવું છે. મમ્મી પપ્પા અંદર કાપતા હતામાં પાણી પીવા જાય તો અહીંયા ખડકવાનું છે. અમારી મમ્મી હિરખું કરે છે અડધી તો આપણે ખડકી દીધી છે એવું છે. તો ખડકવા મળી થોડીક એવી ખડકવાની તો ખડકી નાખી આપણે જો સાર વહેતા હતી એવી નાખી છે ના ખડકી દીધી છે મમ્મી એને ચા પી લીધો. અમારા હાર્દિકભાઈ ચા પી લીધો. હાર્દિકભાઈ કંઈ કહો હાર્દિક પાંચ મિનિટ તો કામ કર્યું હો ભાઈ. હાવ એમ ન હોય. હાર્દિકભાઈ ચા બનાવી નાખોથી ચા પી લીધો હા એ પણ બનાવ્યો ને તમે ને એવું છે. મમ્મી ચા પીવે આપણે કંઈ કામ નહીં પી લેટ નહીં આદિ એવું છે કામ છે. અમારા હાર્દિકભાઈ જો ટીવી જોવા મળ્યા છે બપોરનો ચા પી ને મમ્મી અહીંયા કંઈક શાક ને એવું મેકે છે કેમ કે આ 11 છે ને 11 દી અમે કામ કરતા હોય 11 અમારી મમ્મી શું બનાવે છે મમ્મી ઊંચું શાક બનાવવાનું છે એમ કહે છે 11 હતી એવું છે. માલને ના બાંધ્યા હોય અમારા હાર્દિકભાઈ ટીવી જોવે એવું છે. હજી કાંઈ બેને નહીં બેને કેરીયું લાવી નાખ્યા છે 11 હતી એ આ મરચું ઊંચું નોચ્યું પડ્યું હોય કેરી ટમેટા ને એવું ઊંચું મમ્મી બનાવે છે કેમ કે આજે 11 છે. આપણે અત્યારથી કામ કરતા નાઈ નાખ્યા તો એ નાખ્યા કેમ કે પછી કામે જવાનું હોય એટલે આપણે ત્યાં હવે મારા હાર્દિકભાઈ તો આમ રાયડું નાખી પીવાનું જો એવું છે. તો કાંઈક કામ હશે એ કરશે બાકી હવે કાંઈ કામ નહીં આવે 11 છે. ટીવી જોતા બે ભાઈ તો ટીવી જોઈ ને ચીકડી મમ્મી તો ટેબડા પૂરી ને એવું કરવા મીડા છે. દવા અમારે બેન હાથ જો કરે છે આ પગ લૂસણીઓ લાવ્યા લુગડા લાવ્યા ના અમારે હાટું કાંઈ ન લાવ્યા તો અંતાડવા મીડા. મમ્મી અમારા હાર્દિકભાઈને પૂરી કરે છે પગ લૂસણીઓ છે આ બેનને એ ડ્રેસ જ લાવ્યા એ એનું જ લાવ્યા આપણું કાંઈ નહીં લાવ્યા. મમ્મીને એકલા કામ વધી ગયું છે કેમ કે આજે 11 હતી અમારા હાર્દિકભાઈની પૂરી ટીવી જોતા હવે પૂરી કરવા મળી બીજું કંઈ કામ નહીં. બા જોવો તો ખરા એમ કે બા હા કરે બાકી જેવું હોય એવું આપણે કબા જેવું હોય એવું આપણે તો હા જો આવો કંઈક ડ્રેસ છે થોડા ને તો કેવા હા ભાઈ જી હોય બેન જા 11 ખરીદી કરીને વી આવ્યા આપણે કાંઈ નહીં આપણે એકને કપડાં તમે જોયા રહેશે એવું હોય અમારે બેન નહીં જા આપણે કંઈ કામ નહીં હવે બીજું કાંઈ કામ છે કરશું. તો મમ્મીની પૂરીઓને એવું તળે છે પૂરી તળવાનું છે. મમ્મી વીયા જાય મેકીને એક સેલો રહ્યું ને ત્યાં હું અંબાવતો મમ્મીની પૂરીને એવું પૂરી તળી નાખ્યું છે ઠેબડે તળી નાખ્યા છે ને હવે મમ્મી બધી તારી કરે છે 11 થી બેન તો જોવા હા તો ચા બનાવીને ચા પી લીધો એવું છે ને અમારા આદિભાઈ હજી કંઈ ટીવી જોવાનું છે નહીં આવતા હવે કાંઈ ને મમ્મી કંઈક કામ હોય તો કરાવી દે. મમ્મીએ જો પૂરી તળી નાખી છે હવે તળે છે મરસા
કેમ મમ્મી મરસા ભૂંગળા તેડા મરસા કરીએ એવું કીધું અમારે પરવા આવે 11 હોય એટલે આવું કરે અમારે કેમ કરે એ કોને ખબર એવું તમારે કેમ કરે ને જરી કોમેન્ટમાં કહેજો તો અમારે પૂરી રહ ને કેરી ને એવું હોય ત્યારે મમ્મીજી સારી કરે છે હું મમ્મીજી બનાવવાનું બાકી બસ તો રોટલા કરવાનું બાકી શાક ઊંધું કરી નાખ્યું પૂરી તળ નાખ્યું ઢેબરા ખીરા ફરા ભૂંગળા તેડા ને મરસા લાવવાનું છે મઠો લાવવાનું રહ લાવવાનું છે ને મઠો લાવવાનું છે એવું કે છે કેરી તો વરસાદ આવ્યો ને તે બહુ ન ખવાય કેરી ન ખબર રહ લાવવાનું છે ને મઠો લાવવાનું છે એવું કે અમારે હાર્દિકભાઈ તો ને ગામમાં આરતી થવા માંડી છે સંભળાતી છે તમને મારી બેન બેસી ગયા છે હા બેન રોટલા આખો દી આજ કાંઈ કામ જ નહીં કર્યું હો બેને હા એવું છે હવે આપણે કંઈ કામ નહીં હવે એવું છે ગામમાં આરતી થાય છે જમવા ત્યારથી આપણે ભેવને ને ફેરી નાખી બીજું કાંઈ નહીં કામ યુટ્યુબ ફેમિલી જમવા જો આપણે જમવા બેસી ગયા છીએ મમ્મી બેઠા અને પપ્પા બેઠા અમારે બેન ને ભાઈ બાકી છે જમવામાં છે કેરી રસ છે મઠો છે પૂરિયું છે શાક છે ને ઊંધિયું છે મમ્મી શું કહે 11 છે તે એવું છે જમવાનું આપણે જમી લઈએ આપણે જો જમી લીધા છીએ ને મેં હજી ખાટલા પાછળ બાકી હંડે આમ ટીવી જોવે છે ને એવું કરે છે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલે નવા વ્લોગમાં તો આવું બધાને જય માતા બાય બાય